બપોરના વાગ્યા છે 12:15 ને અમારા કબીરભાઈ પણ એમ કહેવાય કે આ તમને આજે બપોરે જમાડવામાં આવશે, પણ એ વસ્તુ ન બને અને બીજી વસ્તુ બની જાય. વાત થઈ હતી કે આપણે બપોરે ઓલા કયા હું ભૂલી ગયા ના આવેલા તુવેર નહીં અરે ચોળી આ ચોળી મારી ફેવરેટ, અમને ગમે. એટલે ચોળીનું શાક અને ઓલું બનાવવાનું હતું આપણે રાઈસ, પણ એની બદલે બન્યા છે આ ભાખરી અને હવે બને છે આ રોટલા. અને આ સરસ મજાનું સલાડ કપાઈ ગયું છે અને આ સલાડ કાપ્યું છે અમારા ભાઈએ, બરાબર છે. તો હવે આવું સીધ ને વાલી પેલા વાત કરી દે મને. દૂધી પડી હતી ને એટલે દૂધીનું શાક કરી નાખ્યું. એવું કોઈ બી શાક ન હોય ને ત્યારે કઠોળ કરી નાખાય. ત્યારે શાક હતા, સાંજે ઓળો ને રોટલો. તો પણ તે હવારે મને શું કીધું આપણે ચોળી બનાવશે, તો કીધું શું કરો? મને ખબર નહોતી. કાંઈ વાંધો નહીં ભાઈ, આ તો ઘડીક બે ઘડીની મજાક, ભલે દૂધી કરી નાખે. બાકી તારીખ છે આજે કઈ 17 તારીખ અને સોમવાર ને બપોરે 12:15 વાગ્યા છે અને અહીંયા બધું રંધાય છે અને આ બધું એડિટિંગ થાય છે બેઠા બેઠા. મારી વાલી હું ઉપર એડિટિંગ કરતો હતો જ્યાં મને બોલાવવા હાટું થઈને આવી, પણ એમાં તકલીફ છે ખબર છે, રોટલો બળી ગયો ઉપર ગરમ ગરમ બોલાવવા આવવાનું તોય રોટલો બળી ગયો. ઈ મારે ખાવાનો ને તમારે ખાવાનું? ના આ આપણે કાંઈ નહીં અંદર, આ કોઈ નથી ખાવાનો. ભાઈ રોટલા પાણી ખવાઈ ગયા છે ને અહીંયા તો મારો વાલી અને અમારા કબીરભાઈ બે બેસી ગયા છે. આસો તડકો છે, તડકો લેવા માટે થઈને. અને અમારું જે આ એક ઝાડવું અહીંયા નવા પાંદડા આવ્યા છે એટલે હવે કંઈક એને નવા છે. પણ મારે તમને એક સરસ મજાનું દ્રશ્ય બતાવવાનું છે. જો અહીંયા અમારી બાજુમાં બિલ્ડિંગમાં શું કહેવાય કામ હાલે છે, બિલ્ડિંગ બનાવવાનું. તો આ કારીગર ભાઈ અને એમના વાઈફ શાંતિથી જમી અને આરામ કરે છે. દેખાય છે? હા બરાબર, શાંતિથી જમીને આરામ કરે છે અને ક્યારના હસે છે. કહેવાનો મતલબ એ છે કે તમારી પાસે શું છે એની કરતાં વધારે તમે એને કેવી રીતના લ્યો છો ને એની પર આધાર છે કે તમે કેટલા મોજમાં છો. તમને હરેક પરિસ્થિતિમાં આનંદ આવતો હોય ને તો પછી જિંદગી તમને ક્યારેય લગભગ રોવડાવી ન શકે એમ. છતાંય ઘણીવાર બધાની અલગ અલગ પરિસ્થિતિ હોય તો બે નંબરની વાત છે, પણ મોટાભાગે આ વસ્તુ કામ કરતી હોય છે એવું મને લાગે છે. તો આ સરસ મજાના વિચાર હતા. અત્યારનો બ્લોગ આપણે બપોરના તોય આવા ચકલાનો અવાજ કા બોલે મસ્ત આવે એટલે બેહી ગયા. 2-2:30 વાગ્યા છે પણ તોય સરસ મજાના કલરો. જો ઘડી બોલ દો, મસ્ત બોલે છે બધા. તો આવા દેશી બ્લોગ જોવા ગમતા હોય તો લાઈક શેર ફોલો કરજો. ફરી મળીશું ત્યાં સુધી હવ ડાયરા ને રામે